પોતાનો કચરો જ્યાં ત્યાં ના નાખવો, પોતાના ઘરમાં રાખી અને પછી જે પણ ડોર ટુ ડોર જે ગાડી આવે છે એમાં સ્ટોર કરી અને આપવો. નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું સોનલ મકવાના. સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક મુહિમની શરૂઆત કરવામાં આવી છે. વડોદરા સંસ્કારી નગરીને સ્વચ્છ કરવાની આ મુહિમ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા જ્યારે શરૂ કરવામાં આવી હોય ત્યારે વડોદરા શહેરના લોકો પણ તેમાં જોડાઈ રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાં અમારી ટીમ પહોંચી રહી છે, જ્યાં અલગ અલગ સોસાયટી કે અલગ અલગ ગ્રુપ જે અમારી સાથે જોડાઈને વડોદરા શહેરને સ્વચ્છ કરવાના શપથ લઈ રહ્યા છે. હાલ અમારી ટીમ હરિનગર વિસ્તારમાં પહોંચી છે, જ્યાં જય ભોલે યુવક મંડળના તમામ જે સભ્યો છે તેઓ દ્વારા પણ આ મામલે સ્પાર્ક ટુડે ન્યૂઝને સાથ સહકાર આપવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરને સ્વચ્છ કરવાની જવાબદારી સૌ વડોદરાવાસીઓને છે, જેમાંથી પંકજભાઈ વ્યાસ આપણી સાથે વાત કરશે. પંકજભાઈ, પહેલાં તો આપનું સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા આ મુહિમની શરૂઆત કરવામાં આવી છે કે આપણે વડોદરા શહેરને સ્વચ્છ કરીએ. આપને જાણ હશે કે નહીં મને નહીં ખબર, પરંતુ સ્વચ્છતાના ક્રમાંકમાં આપણે 33મા નંબર પર આવી ગયા છે. પહેલાં આપણો ક્રમાંક 8 કે 10 નંબર સુધી બી આવતો હતો, ટોપ 10માં પણ આપણે હતા, પરંતુ ધીમે ધીમે હવે સ્વચ્છતાના ક્રમાંકમાં આપણે નીચે જતા જઈએ છીએ. અને તેની જવાબદારી ફક્ત કોર્પોરેશનની પણ નથી, આપણા સૌની છે. એટલે તમે શું કહેશો આ વિશે? સ્પાર્ક ટુડેના મુહિમમાં અમે બધા જોડાવીએ છીએ અને અમારા વિસ્તારમાં અમે કચરો જ્યાં ત્યાં નહીં ફેંકીએ અને કચરાને એવી રીતે સારી રીતે સ્ટોર કરી અને કચરાને એવી જગ્યાએ જે ગાડી આવશે એમાં ફેંકીશું અને અમારા વિસ્તારને એકદમ ક્લીન રાખીશું. એ અમારી જવાબદારી છે. સાથે જ વડોદરા શહેરના લોકોને શું મેસેજ આપજો? કે કારણ કે સ્વચ્છ કરવાની જવાબદારી ફક્ત કોર્પોરેશનની નથી, આપણા સૌની છે. આપણે સૌ આમાં જોડાઈએ અને વડોદરા શહેરને સ્વચ્છ કરીએ. સાથે ડોર ટુ ડોર કલેક્શનની ગાડી આવતી હોય તોય કચરો જ્યાં ને ત્યાં લોકો ફેંકતા હોય તો કોઈ મેસેજ આપવા માંગશો? વડોદરાવાસીઓને એક જ મેસેજ આપવા માગું છું કે પોતાનો કચરો જ્યાં ત્યાં ના નાખવો, પોતાના ઘરમાં રાખી અને પછી જે પણ ડોર ટુ ડોર જે ગાડી આવે છે એમાં સ્ટોર કરી અને આપવો. પંકજભાઈ આપણી સાથે જોડાયા હતા અને તેઓનું પણ એ જ કહેવું છે કે તેઓ હરિનગર વિસ્તારના છે અને હર બોલે યુવક મંડળના તમામ સભ્યો આ સ્વચ્છતા માટેની મુહિમમાં સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાઈ છે અને તેમના વિસ્તારને તેઓ સ્વચ્છ રાખશે. સૌપ્રથમ શરૂઆત આપણા ઘર અને આપણા રહેઠાણથી થતી હોય છે. એટલે જો તમે પણ પહેલાં તમારા ઘર અને તમારા આસપાસના એરિયાને સ્વચ્છ રાખશો તો એમ કરતાં કરતાં ધીરે ધીરે આપણે વડોદરા શહેરને સૌ ભેગા મળીને સ્વચ્છ કરી દઈશું. સ્પાર્ક ટુડે ન્યૂઝની આ મુહિમમાં આપ પણ જોડાઓ. કેમેરા પર્સન ગૌતમ સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે. હું પોતે ગંદકી નહીં કરું અને બીજાને પણ ગંદકી નહીં કરવા દઉં. હું સૌપ્રથમ સ્વચ્છતાની શરૂઆત મારા રહેઠાણ અને કાર્યસ્થળથી કરીશ. હું મારા ઘરના કચરાને સૂકા અને ભીના કચરાના સ્વરૂપમાં વર્ગીકૃત કરીશ. અને કચરો વડોદરા મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના વાહનમાં જ ફેંકીશ. હું શહેરના નદી નાળા કે ખુલ્લી જગ્યાઓમાં કચરો નહીં નાખું અને મારા શહેરને સ્વચ્છ રાખવામાં સહભાગી થઈશ.